ભારતના 4 ધામોમાંનું એક, જ્યાં મંદિરમાં સ્વયં દ્વારકાધીશ બિરાજમાન છે. આ પાવનકારી મંદિર સનાતન ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપન કરવામાં આવેલી દ્વારકા નગરીનો એક પ્રમાણ છે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. હું કૃષ્ણ છું, હું જ ભગવાન છું. કૃષ્ણ ભગવાને મથુરા છોડી દીધી છે. હવે તેઓ ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્રના પવિત્ર દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. હે સમુદ્રદેવ, મારા વંશને વસવા માટે એક પવિત્ર સ્થાન આપો. મહાભારતના યુદ્ધમાં પાંડવ અને કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા જાય છે. ત્યારે માતા ગાંધારી પોતાના પુત્રોના મૃત્યુના દોષી ભગવાન શ્રી કૃષ્ણને માને છે અને તેમને શ્રાપ આપે છે. વાસુદેવ, જેમ તમારા કારણે મારા કુળનો નાશ થયો તેમ તમારા કુળનો પણ નાશ થશે. ગાંધારીના શ્રાપથી યાદવો વચ્ચે ફૂટ પડી ગઈ છે.